નમસ્કાર, રાજકોટ મિરરમાં આપ સર્વે દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપને ખ્યાલ છે કે ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ ઉચ્ચતર અભ્યાસ અર્થે જતા હોય છે તેમનામાં ઘણા ખરા પ્રશ્નો, અસમંજસની સ્થિતિ ઉદ્ભવિત થતી હોય છે, જેની પાછળનું સૌથી મુખ્ય કારણ શું તે અંગે અનેકવિધ સવાલો ઊભા થયા છે. ત્યારે ધોરણ 12 પછી શું કરી શકાય, સાચું માર્ગદર્શન કઈ રીતે મેળવવું તે અંગે ઘણા ખરા અવઢવ પણ ઊભા થાય છે. ત્યારે હાલ રાજકોટ મિરરના આંગણે કહી શકાય આઈએમએસ રાજકોટના સંચાલક રાકેશભાઈ નથવાણી આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી વાતચીત કરીને જાણીએ કે એમનું શું માનવું છે. સર, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા છો. આઈએમએસ રાજકોટની વાત આવે એટલે એક અલગ લેવલની જ મેન્ટાલિટી, એક અલગ લેવલનું જ કાર્ય પદ્ધતિ, કાર્યશૈલી. સાહેબ, શું માનો છો અને આ સ્ટાર્ટ કરવા પાછળનું મુખ્ય કારણ શું? આ સ્ટાર્ટ કરવા પાછળનું મુખ્ય કારણ મારા ઘરથી જ ચાલુ થાય છે. ઓકે. મારી ડોટર ઓકે ડોટરે 12th કમ્પ્લીટ કર્યું પછી એને NMIMS મુંબઈમાં એડમિશન કરવું હતું. તો એને રાજકોટની અમુક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન્સમાં ગઈ કે ત્યાં એન્ટ્રન્સ ટેસ્ટ વગર એડમિશન નથી આપતા. તો એને અહીંયા ન મજા આવી એટલે એને કીધું કે હું મુંબઈ જાઉં, ત્યાં એક્સપ્લોર કરું. તો ત્યાં એણે IMSમાં એડમિશન કર્યું, બીજી બધી જેટલી બી રિસર્ચ કરવાની હતી કરીને. અને શી પાસ્ડ આઉટ, શી ગોટ હર એડમિશન ઇન ટુ NMIMS મુંબઈ. પછી એનું માસ્ટર્સ કરવા માટે ઓફકોર્સ પછી રિપીટ ત્યાં જ કરવાનું થયું કારણ કે વિશ્વાસ બેસેલો છે. અને 2020માં આફ્ટર કોવિડ સિચ્યુએશન એવી આવી કે મારી જે મોરબી વર્ક હતું એ મારે વાઇન્ડ અપ કરવાનું જ હતું ને મારે અહીંયા રાજકોટ કંઈક સ્થાયી કરવું હતું. તો મારી ડોટરે મને કીધું કે આ જ વસ્તુ તમે રાજકોટ લઈ આવો. એકેડેમિકલી તો તમે ઘણી રીતે ઇન્વોલ્વ છો જ બધી જગ્યાએ. પછી ઓર ડિટેલમાં ગયા તો IMS તો ભારતનું પાયનિયર છે આ બધી વસ્તુઓમાં. ઇન્ડિયાની ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યુશન છે. આખા ભારતમાં લગભગ 150 જેટલી બ્રાન્ચીસ છે આની. કરીને અમે એ લોકોને એપ્લાય કર્યું અને અહીંયા સ્થાપ્યું. છેલ્લા 7 વર્ષથી અમે રાજકોટમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આપી શક્યા છે. 12th પછી ઘણા બધા બાળકો IIMSમાં એડમિશન કરી શક્યા છે. હવે તમને નવાઈ લાગે છે, જી, 12th પછી IIMS કેમ, કઈ રીતે? તો સર, આજની તારીખે 22 ટોટલ IIMS છે આપણી પાસે. એમાંથી 14 IIMS 12th પછી એડમિશન આપી રહી છે. 12th પછીના પ્રોગ્રામ્સ એ લોકો પાસે છે. એમાં જે ટોપનો જ IIMS કહેવાય કે જે ભારતની ફર્સ્ટ 6 IIMS કહેવાય, ફર્સ્ટ જનરેશન, એમાંની બેંગ્લોર, કોઝિકોડ, લખનઉ અને ઇન્દોર, આ 4 IIMS 6માંથી એડમિશન 12 પછી આપે છે બાળકો. ઓકે. અમુક જગ્યાએ ડિગ્રી પ્રોગ્રામ છે ને અમુક જગ્યાએ IPM પ્રોગ્રામ છે. IPM પ્રોગ્રામ એટલે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ, જે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે. તો બાળકો પાસે અત્યારે કોમર્સ સ્ટ્રીમમાં, હ્યુમાનિટી સ્ટ્રીમમાં આવ્યા પછી એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે કે એ લોકોને એ હવે વિચારવાનું નથી કે ખાલી હું સર્ટિફિકેશન કોર્સ કરી લઉં કોમર્સમાં છું તો કે સારી. પણ અમારું એવું માનવું છે કે તમે ઇન્ડિયાની ટોપ ઇન્સ્ટિટ્યુશન્સ ટાર્ગેટ કરો, ત્યાંથી તમારી ડિગ્રી મેળવો. સર્ટિફિકેશન કોર્સ તમે ગમે ત્યાંથી કરી શકશો. એના માટે કોઈ એજ મર્યાદા નથી. ઓકે. કે તમારે આજે 30 વર્ષે બી કોઈ સર્ટિફિકેશન કોર્સ, સર્ટિફિકેશન કોર્સનું થોડુંક કે ઘણા બધા CA તમે કરી શકો, ઇટ્સ અ સર્ટિફિકેશન કોર્સ. CS કરી શકો છો, CFA કરી શકો, ACCA કરી, આ બધા કોર્સીસ માટે કોઈ વય મર્યાદા નથી. પણ યસ, ડિગ્રી માટે તમે એક એજ ચૂકી જાઓ છો, તમને કોલેજમાં પછી તમારું એજ ગ્રુપ નહીં મળે. બિલકુલ બિલકુલ. તો જ્યારે જે કરવાનું છે તમે સર્ટિફિકેશન કોર્સીસ બી સાથે સાથે ઇન્ડિયાની ટોપ ઇન્સ્ટિટ્યુશનમાં ભણીને કરી જ શકો છો. એટલે એવું નથી કે કોઈ સર્ટિફિકેશન કોર્સીસ આપને કરવા છે તો તમારે રાજકોટ રહેવું કમ્પલસરી છે. બરોબર છે. એટલે 12th પછી ઘણા બધા ઓપ્શન્સ હવે અવેલેબલ થઈ ગયા છે. હું વાલીઓને અને બાળકોને જે 11th અને 12thમાં છે એ લોકોને કહીશ કે તમે થોડુંક રિસર્ચ કરો. હવે તો રિસર્ચ માટેના AI ટૂલ્સ બી ઘણા બધા આવી ગયા. સાવ સાચી વાત છે. અને ઉપયોગ કરો. આ બધી વસ્તુઓ આપણા નોલેજને વધારવા માટે છે ને એનો દિલથી ઉપયોગ કરો તમે કે ભાઈ એટલીસ્ટ તમને તમારા પૂરતું તો જ્ઞાન મળશે. બરોબર. સાચી શરૂઆત 10th જ્યારે પતે છે અને બાળક જ્યારે એક સ્ટ્રીમ ચૂઝ કરે છે, શું ઓપ્શન્સ છે,
હ્યુમાનિટીઝ, જી, કોમર્સ, સાયન્સ એ Science. ગ્રુપ અને સાયન્સ બી બી ગ્રુપ. ગ્રુપ. હવે સાયન્સ એ અને બી ગ્રુપમાં ક્લિયર છે કે આઈધર એ લોકોને નીટ માટેની પ્રિપેરેશન્સ કરવાની છે કાં તો જેઈ માટેની પ્રિપેરેશન્સ કરવાની. હ્યુમાનિટીઝ વાળામાંથી બી જેને સાયકોલોજી જવું છે, લોમાં જવું છે, તો લો માટે ક્લેટ એક્ઝામ છે કે જે નેશનલ લો યુનિવર્સિટીઝમાં તમને એડમિશન કરાવી શકે છે. એ પણ 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ છે. કોમર્સમાં આવે છે મેનેજમેન્ટ ફિલ્ડમાં જવું છે તો સારામાં સારો પ્રોગ્રામ છે બીબીએ. ઘણી વખત અમારી પાસે આવતા હોય વાલીઓ, જી. સર બીબીએ શું કરવું? પણ બીબીએ એકચ્યુઅલ પ્રોગ્રામની તમે ઇનડેપ્થ જોશો તો તમને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સાઇડના પેલા 2 વર્ષમાં 24 અલગ સબ્જેક્ટ્સ આપશે. ઇકોનોમિક્સ, માઇક્રો મેક્રો આપી દેશે, જી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ આપી દેશે, ટેક્સેશન્સ આપી દેશે, માર્કેટિંગ સબ્જેક્ટ્સ આપી દેશે, ફાઇનાન્સ રિસર્ચ આપી દેશે, હ્યુમન રિસોર્સ આપી દેશે. એટલે તમને જેટલું બિઝનેસમાં એડમિનિસ્ટ્રેશન કરવા માટેના જે સબ્જેક્ટ બેઝિક જે છે એ બધાનું તમને જ્ઞાન આપી દે છે. 3rd યરમાં તમને મેજર સિલેક્ટ કરવાનું આવે છે. એટલે અમે હંમેશા કહીએ કે તમે એક ડિગ્રી પ્રોગ્રામ ક્યાંથી કરો છો. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ કે ભાઈ એન્જિનિયરિંગ કર્યું છે, એન્જિનિયરિંગ તમે આઈઆઈટીથી પણ કરી શકો છો, રાજકોટથી બી કરી શકો છો. હવે બંનેના પ્લેસમેન્ટ્સના અને સ્ટુડન્ટ્સના વર્કિંગમાં તફાવત તમને બહાર આવશે. એમ એન્જિનિયરિંગ માટે આઈઆઈટીસ છે, મેડિકલ માટે એમ્સ છે, એમ મેનેજમેન્ટ માટે આઈઆઈએમ્સ છે. તો 14 આઈઆઈએમ્સ, ઇટ્સ નોટ અ સ્મોલ ફિગર. યસ, યસ. 22માંથી 14. અને હજી અમે જે ફ્યુચર જોઈ રહ્યા છે કે એ દૂર નથી કે 22માંથી 22 કોર્સ તમને ઓફર કરવા માંડશે. એક જ વસ્તુ છે, ટકાવારીથી એ લોકો રમતા નથી. 12થના એન્ટ્રન્સ એક્ઝામ એ લોકોની કરવી પડે છે. જેમ જેઈ અને નીટની એન્ટ્રન્સ એક્ઝામ થ્રુ જ તમને એડમિશન મળે, બિલકુલ. આમાં પણ સેમ પરિસ્થિતિ છે. આના સિવાયની બી ઘણી બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે. NMIMS મુંબઈમાં છે, સિમ્બાયોસિસ પુણેમાં છે, ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોરમાં છે, દિલ્હી યુનિવર્સિટીની કોલેજીસ છે જે ઇન્ડિયાની ટોપ નોચ ઇન્સ્ટિટ્યુશન્સ ગણાય છે. શહીદ સુખદેવસિંહ, શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ જે એસ્ટાબ્લિશ છે વર્ષો જૂની. મુંબઈ યુનિવર્સિટીની બધી કોલેજો, જય હિન્દ છે, સેન્ટ ઝેવિયર્સ છે, મીઠીબાઈ છે, NM છે. ત્યાં પણ તમારે મેનેજમેન્ટ સ્ટડીઝ કરવું છે તો એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે. એટલે 10th પછી જો સારું પ્લાનિંગ બાળકોને વાલીઓ કરે તો બાળક એના 11th 12th સાથે આને કોપઅપ કરી જ શકે છે. તો સાહેબ સૌથી મોટો પ્રશ્ન એ જ આવે છે ને કે આપે બહુ સારી માહિતી આપી, પરંતુ 11th વાત કરી કે 12th પછી રાજકોટનું યુથ, રાજકોટના વિદ્યાર્થીઓમાં એ હજી પણ જાગૃતતા નથી કે એમને શું કરવું છે, કાં એમને પ્રોપર ગાઈડન્સ નથી મળતું. અને જો ગાઈડન્સ મળે તો એવી પ્રોપર ઇન્સ્ટિટ્યૂટ્સ અવેલેબલ નથી કે જેમાં એ લોકો કેટર કરી શકે. IMS છે ધેટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ, બરોબર, પણ આપ પાસે જ્યારે કાઉન્સેલિંગ માટે જ્યારે વિદ્યાર્થીઓ કે વાલી આવતા હોય, આપના માટે સૌથી મોટું ચેલેન્જ ક્યાં ઊભું થાય? સૌથી પહેલું ચેલેન્જ કે અમારી પાસે અત્યારે અવેરનેસવાળા વિદ્યાર્થીઓ જલ્દી આવતા હોય કે એના સિબલિંગ્સ છે આગળ ક્યાંય ભણેલા હોય તો એ લોકોએ કીધું હોય, કાં કોઈના ફ્રેન્ડ્સ બીજે ક્યાંય ભણતા હોય તો એમાં. પણ આપની વાત બિલકુલ સાચી. જે જાગૃતતા સ્કૂલ લેવલથી બી ક્રિએટ થવી જોઈએ એ હજી રાજકોટમાં નથી. 90% પ્લસ સ્ટુડન્ટ્સને નથી ખબર. હું એક જ જાહેર મંચથી આ કહેવા માંગુ છું કે અમારે ત્યાં ન આવો તો રિસર્ચ કરવા માટે પ્લેટફોર્મ્સ ઘણા બધા છે. ખાલી તમે ગૂગલમાં નાખો વોટ આર ધ કરિયર ઓપ્શન્સ અવેલેબલ આફ્ટર 12th ઇન કોમર્સ ઓર ઇન મેનેજમેન્ટ, તો પણ તમને ઘણું બધું મળી જશે. અને એના પછી થોડુંક ડીપ ડાઇવ કરતા જાઓ. સી થોડુંક સેલ્ફ અવેરનેસ ક્રિએટ કરો. આજે આટલું બધું ઇન્ટરનેટ ઉપર બધું અવેલેબલ છે, એને લૂંટો અને પોતાની સેલ્ફને અવેર કરો. અમારે ત્યાં આવશે તો અમારે ત્યાં તો બહુ પદ્ધતિસરનું કહેવામાં આવશે, સમજાવવામાં આવશે, અને બધી જ સ્ટ્રીમમાં. એવું નથી કે તમે એક સ્ટ્રીમ લીધી એ જ સારું. જેમાં જાઓ જેમાં તમારી કાબેલિયત છે એના માટે સૌથી વધુ બાળકે પોતાની ગોલ નક્કી કરવાની જરૂર છે કે મારે કરિયરમાં શું કરવું છે. સી એવી રીતે તમે કરિયર ચૂઝ ના કરો કે આણે આ કર્યું એટલે હું બી આ કરું. ભાઈએ તમે એન્જિનિયરિંગ કર્યું તો એમાં ઇન્ટરેસ્ટ છે, એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ગમે છે, PCM ગમે છે સબ્જેક્ટ, તમને નથી ગમતા, તમને બીજા સબ્જેક્ટ્સ ગમે,
તો તમારો ઇન્ટરેસ્ટ શોધો અને તમે 10th પછી પ્રોપર પ્લાનિંગ કરો. જેનું પ્લાનિંગ સારું હશે એ એને ગોલ અચીવ કરી શકે. આજે 5 વર્ષના આપને હું ખાલી એક કે IIM ઇન્દોર વન ઓફ ધ 2011થી આ IPM પ્રોગ્રામ એ લોકોએ લોન્ચ કરેલો છે. આજની તારીખે જે બાળક 5 વર્ષ IIM ઇન્દોરમાંથી બહાર નીકળે છે એટ ધ એજ ઓફ 22 કે 23, બરાબર, એનું સીધું પ્લેસમેન્ટ ગયા વર્ષની એવરેજ 31 લાખ રૂપિયા પર એનમની આવી. મને આપ સમજાવો કઈ સ્ટ્રીમ તમને આવડા પેકેજ ઓફર કરે. અને ધીસ ઇઝ એવરેજ ઓફ કમ્પ્લીટ બેચ. એટલે એવું નથી કે બધાને 31 મળ્યા, ઘણાને 40 બી મળ્યા છે ને 25 બી મળ્યા છે, પણ ધીસ ઇઝ એન એવરેજ ઓફ કમ્પ્લીટ બેચ. That is a huge thing. We must It's a say. very big thing. 31 લાખ 23 વર્ષનો બાળક જો જ્યારે માર્કેટમાં આવે છે વિથ ધેટ કાઇન્ડ ઓફ પેકેજ, તો એ જ્યારે 40 વર્ષનો થશે. એટલે હું હંમેશા બાળકોને, પેરેન્ટ્સને કહું કે ઓલવેઝ લુક એટ યોર કરિયર લાઈફ. 12+3+2 એકેડેમિકનો એન્ડ આવે છે, એના પછી 35 વર્ષનો સ્પેન છે જે તમારો કરિયરનો Career સ્પેન span છે. છે. એ કરિયર સ્પેનમાં તમારે શું કરવું છે? બહુ સારી. એકેડેમિકલી જ્યારે તમે ઇક્વિપ્ડ હશો તો સક્સેસ તમારી પાસે આવશે. પાછું પોઈન્ટર એ બી કેવિએટ આપવી પડે કે એવું નથી કે ઘણા કહેશે કે ભાઈ આણે ક્યાં ભણ્યો તો આ સક્સેસફુલ છે, પણ એમને જ્યારે ડીપ ડાઈવ કરશો એમની લાઈફમાં, એમણે કેટલી મિસ્ટેક્સ કરી. સારું એકેડેમિક્સ તમને શું આપે છે? કેમ ઓછી મિસ્ટેક્સ થાય ને હું પ્રોગ્રેસ કરું. બિલકુલ. આજે એક વ્યક્તિએ 10માંથી 10 ડિસિઝન લીધા હોય, 7 મિસ્ટેક કરી હોય. એકે 10 ડિસિઝનમાંથી 9 મિસ્ટેક કરી, 9 સાચા ડિસિઝનો ને એકના 7 ડિસિઝન છે સાચા. તો 9 વાળાનો પ્રોગ્રેસ વધારે જ આવવાનો છે. એ તમને એનાલિસિસ કરી દેશે તમારું સારું એકેડેમિક્સ હશે કે ઓકે આ હું કરીશ તો આ ડેન્જર પોઈન્ટ આવે છે. એ એનાલિસ્ટ તમે બની જાઓ છો અને તમારી ભૂલો ઓછી કરીને તમે પ્રોગ્રેસ કરો છો. એના માટે સારું એકેડેમિક્સ જરૂરી છે. દેર ઇઝ નોટ અ રોકેટ સાયન્સ કે ભાઈ તમે સારી જગ્યાએથી એકેડેમિક્સ કર્યું છે એટલે તમારો સક્સેસ મંત્ર થઈ જશે. પણ એ તમારે ડ્રિલિંગ જે થયું છે એ તમને કેમ એનાલાઇઝ કરવી સિચ્યુએશન્સ જી અને એમાંથી કેમ સારું રિઝલ્ટ બહાર લાવવું એ તમને શીખવાડશે. સર, એક પ્રેક્ટિકલ વસ્તુ સતત ચર્ચામાં આવતી હોય છે કે સે ફોર એક્ઝામ્પલ મેડિકલની એક સીટ છે કે ભાઈ 11 લાખ સીટ્સ અવેલેબલ છે, બરોબર, ઇન્ટેક 11 લાખની છે ઓવરઓલ. હવે 11 લાખ સામે સાહેબ 25 લાખ 30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. લેવાના છે 11 લાખ જ, તો બાકીના જે વિદ્યાર્થીઓ છે એમનું શું? કેમ કે એ તો દરેક વિદ્યાર્થીને પણ ખબર છે. જ્યારે હું મેડિકલ આપવા જઈ રહ્યો છું એક્ઝામ, મને ખબર છે ઇટ ઇઝ નોટ કપ ઓફ માય ટી, બરાબર, તો મારે ખરેખર એ વસ્તુ કરવાની જરૂર જ નથી. તો જે એક્સેસિવ જે વિદ્યાર્થીઓ જે નાપાસ થાય છે તો એનું મોરલ ડાઉન થાય છે સાહેબ. તો આ પરિસ્થિતિને કઈ રીતે વિદ્યાર્થીઓને, વાલીઓને, ખાસ તો જે ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે, જે પ્રોફેશનલ કોચિંગ આપે છે, એમને વિચારવું જોઈએ? બહુ જ સરસ ક્વેશ્ચન છે. સેમ સિચ્યુએશન અમારા મેનેજમેન્ટ સાઈડ બી હોય છે, પણ એટલી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે. મેનેજમેન્ટ સાઈડની હું વાત કરું છું, મેડિકલ સાઈડની વાત નથી હતી. એના ઉપર થોડુંક હું જ્ઞાન આપી કે મારું થરો નોલેજ એમાં ઓછું છે. મેનેજમેન્ટ સાઈડમાં એટલી બધી કોલેજીસ છે કે જે એક લેવલે બહુ જ સારું કામ કરી રહી છે. તો આમાં કોઈ પાસ ફેલ રેશિયો જેવી વસ્તુ નથી. એન્ટ્રન્સ એક્ઝામ ઇઝ અ રેસ કાઇન્ડ ઓફ અ થિંગ. તમારો સ્કોર વધારે છે તો તમને ચાહીતા કેમ્પસમાં, ચાહીતી ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન મળી જશે. પણ એનાથી ક્લિયર નથી થતી તો તમે કાંઈ નથી કરી શકતા એવું નથી. ઘણી બધી કોલેજીસ છે. એવું નથી કે ભાઈ ઇન્ડિયાની ટોપ ઇન્સ્ટિટ્યુશનમાં તમે એડમિશન લ્યો તો તમે સારા જ વિદ્યાર્થી, ત્યાં બી તમારે મહેનત કન્ટિન્યુઅસ કરવી પડશે. એવરેજ કોલેજીસ બી ઘણી બધી છે કે જ્યાંથી તમે તમારું સ્ટાન્ડર્ડ અપ કરી શકો છો. એટલે કોમ્પિટિશન ઇન્ડિયામાં ભણવા માટે ખૂબ જ છે. બાળકે ઘણી વખત એવું હોય કે પોતાનો એપ્રોચ એક્ઝામ માટે કેવો રાખે છે, એ પણ વેરી ઇમ્પોર્ટન્ટ. મારું જેટલું નોલેજ છે, જે 7 વર્ષથી હું આ વસ્તુ બાળકોને ટ્રેન, જે બાળકોએ પોતાનો એપ્રોચ 100% એન્ટ્રન્સ એક્ઝામ્સ ઉપર રાખ્યો છે એ લોકોએ 100% સક્સેસ મેળવ્યો છે. એટલે તમે જ્યારે વાત કરો છો કે 11 લાખ સામે 30 લાખ, તો તમે એ પણ આપણે જોવું પડશે કે બાકીના જે 19 લાખ ન કરી શક્યા એ લોકોનો પોતાનો એપ્રોચ એના પ્રત્યે
100%નો હતો, 150%નો હતો કે 50%નો હતો. ટ્રુ. એટલે એ પણ એક બહુ મોટો, ઘણા લોકો થાકી બી જાય છે. હમ. અમારે બી ડ્રોપ આઉટ્સ નીકળે વર્ષે 2-5 સ્ટુડન્ટ અમારે કે ભાઈ આ નથી પહોંચે, તો હાર્ડવર્ક નથી કરવું. સી આજના જનરેશનમાં એ એક આપણે સાચી બી તો કે ભાઈ એક જે રિગરસ મહેનત કરવી પડે, કે આજે તમે એમ ના વિચારો કે હું આઈએમમાં એડમિશન લઈ લઈશ, તો ત્યાં બી એટલો જ રિગરસ કામ કરવાનું, કરવું જ પડે, ત્યાં તો વધુ જ વધારે વધુ છે. કરવું પડે. તો એની જ ટ્રેનિંગ અહીંયા છે. પણ જો અહીંયા થાકી જશો પછી તમે કહેશો, એ વ્યક્તિ શું કહેવા માંગશે, આ નોકરા અઘરું છે. પણ તમે એના માટે પુરુષાર્થ કર્યો. સી પ્રારબ્ધ ત્યારે જ તમને સાથ આપશે જ્યારે તમારો પુરુષાર્થ છે. હશે. ઘણા બધા ફેક્ટર્સ આવે છે કે 30 લાખ છે કે ઘણા આણે એક્સે કર્યું એટલે મારે કરવું છે. હા, એક ગાડરીઓ પ્રવાહમાં વહી જાય. પહેલા જે ચાલતું કે ભાઈ મારા ફ્રેન્ડે એમબીએ કર્યું, કે મારા સિસ્ટર કે મારા ભાઈ એમબીએ કરે, હવે મારે એમબીએ કરવું છે. હા, પછી એ નથી જોવાતું કે ઇફ આઈ એમ ધેટ મચ કેપેબલ ઇનફ કે હું એને કેટર કરી શકીશ, કે હું એ ફિલ્ડમાં આગળ વધી શકીશ. અને પછી સાહેબ કેવું થાય છે કે ધારો કે આપને ખ્યાલ જ છે, હમણાં કોટાના ઘણા ખરા કિસ્સાઓ આવ્યા. સુસાઇડ ટેન્ડન્સી અત્યારના વિદ્યાર્થીઓમાં વધી ગઈ છે. કહેવાય ને કે ધીર ગંભીરતા, જે પોતાને જે સેલ્ફ કંટ્રોલ છે એ ઓછો થઈ રહ્યો છે. સાહેબ, તો આના ઉપર કઈ રીતે વર્કઆઉટ કરવું પડશે? સી એ એક આ ક્વેશ્ચન એટલો બધો ડીપ વસ્તુનો છે કે ભાઈ ઓવરઓલ વધારે પડતી રેસમાં બી છે. એન્જિનિયરિંગમાં ખાલી આઈઆઈટીમાં તમે જશો તો જ તમારું ફ્યુચર છે એવું તો નથી થવાનું. એવરી ટાઈમ અ સ્ટુડન્ટ શુડ પોતાની સેલ્ફને માપી જ્યારે શકશું ને આપણે, કેવું કે હું આ એક્ઝામ ક્રોસ નહીં કરી શકું, જ્યારે Exactly. એ સેલ્ફ રિયલાઇઝેશન આવવા માંડશે Exactly. ને બચ્ચાને, તો એ બીજી એક, કારણ કે એક્સપ્લોર કરશે તો ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે, તો ઓપ્શન્સ નવા મળશે ને. નવા મળશે. પણ ઘણી વખત પ્રેશર હોય, પિયર પ્રેશર હોય હા. કે તુને ये किया है, आईआईटी नहीं किया तो क्या मतलब હા. है. અરે ભાઈ નથી, હું આઈઆઈટી નથી જઈ શકતો, તો બધા આઈએમ્સ નથી જઈ શકતા, ટ્રુ. તો એનો મતલબ એવું બધા એમ્સમાં એડમિશન નથી મળી શકતા. તો એ રિયાલિટી છે ને લાઈફની, એને એક્સેપ્ટ કરો કે ભાઈ તમારું શું લેવલ છે, એનામાં તમે 100% આપો તો તમને તમારા લેવલની ઇન્સ્ટિટ્યુશન મળી જ રહેશે, અને એને ઉપરથી તમે આ તમારું કરિયર સ્ટાર્ટ કરી જ કરી શકશો. શકશો. પણ તમે કહો કે ના મારે બી એકાદ જે જીદ આવી જાય છે, એ આ બધી સિચ્યુએશન ક્રિએટ કરે છે. બહુ સાચી વાત છે. સાહેબ, ફોરેન એજ્યુકેશનમાં હાલ શું પદ્ધતિ, શું સિસ્ટમ, અને અત્યારના કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? ફોરેન એડ્યુકેશન, એના માટે બી અગેન બાળકનો મોટિવ અને એનો ગોલ, આ બે વસ્તુ છે ને બહુ ક્લિયર હોવા જરૂરી છે. બે ટાઈપના સ્ટુડન્ટ્સ આવશે કે ભાઈ મારે ત્યાં સેટલ થઈ જવું છે, તો એના માટે કોઈ વાંધો નથી. ઘણા ખાલી કોલર ટાઈટ કરવા કહેતા હોય કે ના મારો છોકરો તો અમેરિકા ભણે, ભણે છે. એના માટે મોકલાવે, એ એક અલગ વર્ગ થઈ ગયો, એના માટે હું કોઈ કોમેન્ટ્સ નહીં આપી શકું. પણ બાળકને જેન્યુઇનલી એના માટે અવેલેબિલિટી છે, તો અત્યારે ત્યાં બી બહુ બધી ચેલેન્જીસ આવવા માંડી છે અત્યારે. તો એ ચેલેન્જીસ બધા માટે, અને ફાઇનાન્શિયલી ઇટ્સ વેરી કોસ્ટલી. આજે જેન્યુઇનલી તમે મને પૂછશો, મારે ત્યાં જેટલા બી બાળકો ફોરેન એકેડેમિક્સ માટે આવશે કે ભાઈ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરવા, બેચલરેટ કરવા મારે ફોરેન જાવ, તો હું કહીશ એક વખત કે ભાઈ આટલું ડીપ પોકેટ ન વપરાય. કમસે કમ 1.5 થી 2 કરોડ રૂપિયાનો ખર્ચો છે અંડર ગ્રેજ્યુએશન કે બેચલરેટ પ્રોગ્રામ કરવાનો. આઈ ડોન્ટ સી વેલ્યુ ફોર મની પર્સનલી. ઓકે. કરે છે, જાય છે, અલગ વસ્તુ છે, ને જાવું બી જોઈએ, અને ત્યારે બધાની ઇકોનોમી, બધા સ્પેન્ડ તો કરવા પડશે માર્કેટમાં. ઇકોનોમિક્સ એ રીતે જ ચાલવાનું છે. સાચી વાત. પણ બધા માટે આ વસ્તુ નથી. કોઈને પણ હું એટલી તો સલાહ પેરેન્ટ્સને આપીશ કે લોન વગેરે લઈને ના મોકલો, પોતે કરજામાં નહીં આવો. ઇન્ડિયામાં ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે, ઘણી સારી ઇન્સ્ટિટ્યુશન છે જ્યાંથી તમે ભણાવો. માસ્ટર્સ કરવા પછી એક્સપ્લોરેશન માટે મોકલાવો, અને એના પછી તમને રિઝલ્ટ સારા મળી શકશે. સર, સમયની પાબંદી છે, પરંતુ અંતિમ મારે 2 પ્રશ્ન તો આપને પૂછવા છે. જી. માની લઈએ કે 21મી સદીની જ્યારે આપણે ચર્ચા કરતા હોય, હાઈલી એડવાન્સ કોર્સિસની આપણે ચર્ચા કરતા હોય, સર ફ્યુચર શું લાગે છે એજ્યુકેશન ફિલ્ડનું, અને કોમ્પિટિટિવ જેટલા પણ સર્ટિફાઈડ કોર્સિસની આપણે જે વાત કરીએ છીએ, વોટ ઇઝ ધ ફ્યુચર? ફ્યુચર હું એવી રીતે જોઈ શકું છું કે ભાઈ કોઈ બી બચ્ચાને, કોઈ બી બાળકને સક્સેસ મેળવવો હશે તો એકેડેમિકલી એક્સેલન્સ રાખવી જ પડશે એની સાથે. કારણ કે આગળ જતાં એટલી બધી કોમ્પિટિશન, નાના મોટા જોબ્સ તો એઆઈ ખતમ કરી જવાનું.
હવે એઆઈ ખતમ નથી કરતું, તમે એઆઈને સુપર પાવર બનો. એઆઈ એટલે શું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ, તો હુ ઇઝ રિયલ ઇન્ટેલિજન્સ? દેટ ઇઝ વી. હ્યુમન. Right? યસ. તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઓવરકમ કરવાનું છે, એટલે એકેડેમિકલી તમારે એને ઓવરકમ કરવું જ પડશે, તો જ તમે માર્કેટમાં કોમ્પિટિટિવ વર્લ્ડમાં સર્વાઈવ થશો. તમારા એકેડેમિક્સ ઉપર ખૂબ ધ્યાન આપો, સારું એકેડેમિક્સ લઈને સારી એક્સલન્સ કેળવો. એટલા બધા ઓપ્શન્સ છે. હું આપને કહીશ કે ભાઈ એક ડોમેનમાં બીબીએ થવા માંડ્યા. બીબીએ ઇન ફાઇનાન્શિયલ ટેકનોલોજી, કે જેને ફાઇનાન્શિયલ સાઇડ જવું છે તો ફિનટેક કરીને પ્રોગ્રામ છે. બીબીએ ઇન બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. BBA is totally, concentrated on a person who wants to pursue their career in branding and advertisement. BBA in international business. BBA in business analytics. So there are so many domain-specific programs also available. કે બાળકોને જો પોતે અવેર છે કે મારે શું કરવું છે, એટલે જ મેં કીધું 10th પછી તમારે કરિયર અને તમારી વર્કિંગ શેમાં કરવું છે, જો એ થોડુંક ક્લિયર કરતા જાઓ ધીરે ધીરે, તો આ બધા જ સ્ટેપ્સ હું હમણાં એક સેકન્ડ વધારે લઈ લઈશ. પ્લીઝ. મારી એક સ્ટુડન્ટ 3 વર્ષ પહેલાં NMIMSમાં BBA ઇન બ્રાન્ડિંગ એડવર્ટાઇઝમેન્ટ કરવા ગઈ. ખૂબ કન્વિન્સ કરી મેં કે ના બેટા તારા માટે આ કોર્સ પરફેક્ટ છે. આજે હર વર્ષે મને આવે રાજકોટ ફોન કરે, સર થેન્ક યુ સો મચ. 3rd યરમાં હતી ત્યારે એને ટ્રેની ઇન્ટર્ન કરીને જોબ મળી 4 કલાકની. 30,000 શી વોઝ અર્નિંગ 4 કલાકમાં. ગ્રેજ્યુએશન પછી જો એ જ કંપની એને હાયર કરશે તો સીધું 70-80 હજારથી સ્ટાર્ટ થશે. અ બેચલરેટ સ્ટુડન્ટ. સો એટલા બધા કરિયર એવેન્યુઝ છે કે તમે થોડુંક રિસર્ચ કરો. કામ હું એમ નથી કહેતો અત્યારે આ જાહેર પ્લેટફોર્મ કે બધા મારી પાસે આવો, તમે રિસર્ચ કરો ને આવો. પણ બહુ બધી વસ્તુઓ સાહેબ અવેલેબલ છે. બાળકોને ભવિષ્ય સારું કરવા માટે એકેડેમિક એક્સેલન્સ તો કરવી જ ઇટ ઇઝ મસ્ટ. યસ. અને 11th 12thમાં સાથે સાથે આ વસ્તુ કરવી શક્ય જ છે. એટલું બધું વર્કિંગ્સ 11th ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ કી. આઈ વિલ નોટ સે મોર, પણ જ્યારે જે માણસ ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખી જાય છે, જે આગળ જતાં એને કરવાનું જ છે, તો આ વસ્તુ એના માટે શક્ય છે. સર, આપણે રાજકોટના મહાનગરોની જો વાત કરીએ, અમદાવાદ, વડોદરા, સુરત, અને આપણે જ્યારે રાજકોટની વાત કરતા હોય, શું લેવલ લાગે છે રાજકોટનું અન્ય મેટ્રોઝની સરખામણીમાં, અને હજુ રાજકોટ કઈ રીતે અપગ્રેડ થઈ શકે, શું કરવું જોઈએ? રાજકોટ ડઝ રિક્વાયર બ્રાન્ડેડ ઇન્સ્ટિટ્યુશન્સ. અત્યારે આપણે ત્યાં મારવાડી યુનિવર્સિટી છે, દર્શન યુનિવર્સિટી છે, આત્મીય, ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ આવેલી જ છે રાજકોટમાં. રાજકોટના સ્ટુડન્ટ્સ માટે ઘણું સારું કાર્ય કરી જ રહી છે. પણ રાજકોટના સ્ટુડન્ટ્સને હું કહીશ કે કમસે કમ જીવનમાં 3 વર્ષ અથવા તો 2 વર્ષ, જે તમારે 3+2 5 વર્ષ કરવા હોય, ખાલી બેચલરેટ કરવું, તો તમે એક બહાર જઈને એક્સપોઝર લેશો. ઓકે. તો તમને એક અલગ લેવલના ભણતર સાથે ગણતર બી મળશે. જે ઘડાશે ને બાળકો, એ બહારની કોમ્પિટિટિવ, કારણ કે રાજકોટ હજી એટલું કોમ્પિટિટિવ નથી જેટલું અમદાવાદ અત્યારે. સાવ સાચી વાત છે આપની. અમદાવાદવાળા એટલા કોમ્પિટિટિવ નથી જેટલા મુંબઈવાળા છે. એટલે જ્યારે બાળક અહીંયાથી મોટા સેન્ટર્સમાં જાય છે તો એ લોકોનું ઓવરઓલ ગ્રૂમિંગ બહુ સારું થાય છે. એટલે કમસે કમ છેલ્લા 2 વર્ષ જો તમારે રાખવા હોય તો તમે એની બી એન્ટ્રન્સ એક્ઝામ આવે છે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની, એ આપીને તમે કેટ એક્ઝામ આવે, સીમેટ એક્ઝામ આવે, તો એ બધી આપીને બી તમે કમસે કમ 2 વર્ષ બહાર જઈને ભણશો તો તમને એક્સપોઝર, તમને ગ્રૂમિંગ, નેટવર્કિંગ. કોલેજનું ભણવું ખાલી તમારું એકેડેમિક્સ સુધી સીમિત નથી હોતું, પણ એ જે નવું સર્કલ બનશે એ તમારું નવું નેટવર્ક, કોર્પોરેટ નેટવર્ક બનશે અથવા તો વર્કિંગ નેટવર્ક બનશે, જે બી બહુ તમારી લાઈફમાં કામ આવશે. એટલે આ બધા ઘણા બધા પહેલુઓ છે જે બાળકે સમજીને એનું કરિયર બનાવવું પડે. So your final message to the students of Rajkot and as well as the parents? Research, plan and implement. આટલું જો તમે કરશો તો તમને જે તમારી ડ્રીમ યુનિવર્સિટી હશે ત્યાં તમે એડમિશન લઈ શકશો. તમારી પાસે બહુ બધા કરિયર એવેન્યુઝ છે. એક વખત તમે પોતા માટે રિસર્ચ કરો
એક વખત પોતાની સેલ્ફ સાથે વાત કરીને કરો કે ભાઈ મારે શું કરવું છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હંમેશા હું બધાને કહું કે 3 ઇડિયટ્સ મૂવીનો જે મેઇન ડાયલોગ છે કે જે તમને ગમે છે એને તમે તમારું કરિયર બનાવી લો. એક્સેલન્સ એની સાથે આવશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક થેન્ક યુ. યુ સો મચ. મિત્રો, રાકેશભાઈએ જે વાત કરી કે તમારું જેટલું ડીપ રિસર્ચ કોઈ પણ વિષય ઉપર હશે તો તમારું ભવિષ્ય તમે સુમેળભર્યું બનાવી શકશો. હાલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, હાલ જે તકલીફો જે નવયુવાનો વેઠી રહ્યા છે, તેની પાછળનું એક મુખ્ય કારણ જે છે એ છે કે પૂરતું રિસર્ચ કરવામાં આવ્યું નથી. ત્યારે IMS જેવી ઘણી સારી ઇન્સ્ટિટ્યૂટ છે, જો તેનો સંપર્ક સાધવામાં આવે તો તમે તમારું ભવિષ્ય જે છે તમે સુદૃઢ અને સુમેળભર્યું બનાવી શકશો. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.